નમસ્કાર, નિર્માણ ન્યૂઝના ખાસ કાર્યક્રમ ટુ ધ પોઈન્ટમાં આપની સાથે હું છું ધર્મી। હાલમાં જે કિસ્સો સામે આવ્યો છે પૂનાનો એક કિસ્સો કે જ્યાં સિયા અને કેતન નામક જે બંને લોકોની વચ્ચે એમાં કેતન જે મૃત્યુ પામ્યો છે સિયાની એ માસ્ટર માઇન્ડ પ્લાનના કારણે। એટલે અનેક ચર્ચાઓ આ કેસને લઈને થઈ રહી છે। એટલે એક ચર્ચા એવી જાગી છે એ કેસને લઈને તો ખૂબ વિસ્તારપૂર્વક ચર્ચા થઈ શકે, પણ અત્યારે પરિસ્થિતિ એવી છે કે જે યુથ છે કે જે અત્યારે લગ્ન કરવાની ખૂબ નજીક છે એ હવે ક્યાંક ગભરાઈ રહ્યા છે, કેમ કે આ માત્ર પહેલો એવો કિસ્સો નથી। આ પહેલાં પણ અઢળક એવા કિસ્સાઓ સામે આવી ગયા છે અને આ માત્ર એક છોકરી દ્વારા છોકરાનું મર્ડર કરવામાં આવ્યું છે એ ઘટના તો ખરી, પણ આ સિવાય પણ છોકરીઓમાં પણ અનેક એવી ઇન્સિક્યોરિટીઝ છે કે છોકરાઓને લઈને કે જ્યારે પણ પોતાનો પાર્ટનર જો પસંદ કરવામાં આવે તો અત્યારનું યુથ ઘણું કન્ફ્યુઝ છે। સૌથી પહેલાં તો એ જ નથી જાણતું કે એમની પ્રાયોરિટી શું છે, સામેવાળામાં શું શોધવું અને જો એ મળે તો કઈ રીતે શોધવું, આપણા પાર્ટનરને કઈ રીતે જાણવું, એ રેડ ફ્લેગ્સ કઈ રીતે ઓળખવા, કઈ રીતે ખબર પડશે કે આ પાર્ટનર આપણું જે છે એ જીવનભર આપણો સાથ નિભાવશે। એટલે આમ તો લગ્નની વ્યાખ્યા ખૂબ વિશાળ છે અને સમય સાથે એ વ્યાખ્યા પણ બદલાઈ રહી છે। એટલે આજે ખાસ વાત કરવી છે સગાઈ થાય, સગાઈ બાદનો જે પીરિયડ હોય છે એમાં કઈ રીતે પોતાનો જે પાર્ટનર છે એને જાણી શકાય, ઓળખી શકાય। અને અત્યારે આ જે પ્રકારના ક્રાઇમ્સ વધી રહ્યા છે એ ક્રાઇમ્સને ધ્યાનમાં રાખીને તો ખાસ એ અજાણી વ્યક્તિને કઈ રીતે ઓળખીશું તેના ઉપર આજે ચર્ચા કરવી છે। ચર્ચા માટે આપણી સાથે જોડાયા છે લો પ્રોફેસર કૃષા ભટ્ટ અને સાથે જોડાયા છે સિનિયર મનોચિકિત્સક ડોક્ટર પ્રશાંત ભીમાણી। સૌપ્રથમ આ બંને એક્સપર્ટનું હાર્દિક સ્વાગત છે નિર્માણ ન્યૂઝમાં। પ્રશાંતજી, શું લાગે છે જે પ્રકારના કિસ્સાઓ વધી રહ્યા છે, ક્યારેક કોઈ અકસ્માતે મોત થઈ રહ્યું છે, ક્યારેક હત્યાના બનાવો સામે આવે છે, ક્યારેક લગ્ન પછી પણ લોકો સુસાઇડ કરી રહ્યા છે, આ બધાની વચ્ચે સગાઈ થાય અથવા તો આપણને ખબર પડે કે આ મારું પાર્ટનર છે, આને હું પસંદ કરી શકું જીવનભર સાથે રહેવા માટે, તો હવે ખબર કઈ રીતે પડશે કે આ પર્સન છે આપણા માટે કરેક્ટ છે કે નહીં? આપણે ત્યાં છે ને અત્યારે પીરિયડ ચાલુ થયો છે, ડેટિંગ ચાલુ થયું છે। ઓફકોર્સ પહેલા તો એની પહેલા ઘણું બધું બીજું ચાલુ થયું છે, સિચ્યુએશનશિપ છે ને બેન્ચિંગ છે ને બ્રેડ ક્રમિંગ છે ને આ બધું ચાલુ થયું છે। આ બધું એટલે જ એ જ સૂચવે છે કે એક વ્યક્તિ બીજી વ્યક્તિ સાથે કમિટમેન્ટ કરવામાં ઉતાવળ નથી કરતી, અને હજી ઘણા બધા બીજા ક્વેશ્ચન્સનો જવાબ મળે પછી જે આગળ વધવા માંગે છે। એટલે જે આ પીરિયડ જે છે પહેલા અહીંયા ઇન્ડિયામાં એવું બહુ હતું નહીં, પણ હવે જેમ આ પીરિયડ વધ્યો છે એમ એ સાથેનું એક સારી બાબત એ પણ વધી છે કે એકબીજાને ટેસ્ટ કરવા માટેની તકો વધી છે, એકબીજાને ચોક્કસ સ્થિતિમાં તપાસવાની તકો વધી છે। અરસપરસ એકબીજા સાથે નબળી ક્ષણોમાં કે સારી ક્ષણોમાં કેવું વર્તન હોય છે એ માટેની પણ તકો વધી છે। એટલે હું એવું માનું છું કે એ દિવસો દરમિયાન એક વ્યક્તિએ બીજી વ્યક્તિને દરેક પરિસ્થિતિમાં ચેક કરી લેવી જોઈએ। કઈ રીતે કે કોઈ ક્રિટિકલ કન્ડિશન આવે છે તો ક્રિટિકલ કન્ડિશનમાં સામેવાળી વ્યક્તિનું વર્તન કેવું છે એ આપણે નોંધવું જોઈએ। ગુસ્સાની સ્થિતિમાં કઈ હદ સુધીનો ગુસ્સો કરે છે એ પણ નોંધવું જોઈએ। ફ્રસ્ટ્રેટ થાય છે તો કઈ હદ સુધી ફ્રસ્ટ્રેટ થાય છે, ફ્રસ્ટ્રેશનના એના એક્સપ્રેશન કયા કયા છે, આ બધું જ અમે પ્રી મેરેજ કાઉન્સેલિંગમાં અમે સમજાવતા હોઈએ છીએ વ્યક્તિગત ધોરણે, અને ઇટ મેક્સ લોટ ઓફ ડિફરન્સ, એનાથી ઘણો બધો ફરક પડે છે। બીજું એ છે કે હું તમને એક સિમ્પલ એક્ઝામ્પલ આપું કે એક વ્યક્તિની અંદર એના મૂલ્યો કે એના વેલ્યુઝ સારા છે કે નહીં એ ચકાસવું હોય તો તમે જ્યારે રેસ્ટોરન્ટમાં જાઓ ત્યારે એ વ્યક્તિ જે છે એ વેઇટર સાથે કે બીજા કોઈ પણ માણસ સાથે કેવું વર્તન કરે છે ને એના પરથી પણ તમે કહી શકો કે જે અજાણી વ્યક્તિ સાથેનું વર્તન જે છે એના પરથી પણ આપણે જાણી શકીએ કે આ માણસ કેવું વર્તન ઓવરઓલ કરતો હશે, એના પોતાની નજીકની વ્યક્તિઓ સાથે કેવી રીતે રહે છે એ પણ તમે ચકાસી શકો જો તમને તક મળે તો। આ બધા પરથી વિચાર કરવો જોઈએ કે આ વ્યક્તિ સાથે રહેવાથી આ એની રેન્જ છે, આટલાથી આટલામાં એ વ્યક્તિ અડધી ફરતી રહેશે। ક્યારેક એવું નથી કે બધું પ્રેડિક્શન કરી શકાય, પણ એટલું નક્કી છે કે ખબર પડી જાય મોરલેસ કે આ વ્યક્તિ આટલામાં છે। અને તમે પોતે જ્યારે ડિફિકલ્ટીમાં હો ત્યારે તમારી સાથે કેવું વર્તન કરે છે એ પણ ખૂબ અગત્યનું છે। તમને જ્યારે બે જણ વચ્ચે ઇશ્યુઝ થાય, ઝઘડા થાય, પ્રોબ્લેમ થાય ત્યારે એ કેવી રીતે વાતનું સોલ્યુશન લાવવા પ્રયાસ કરે છે એ જોવું પણ ખૂબ અગત્યનું હોય છે। આ બધા જ મુદ્દાઓ જે છે એ કદાચ મેરેજ પહેલા
એના ડેટિંગના સમયમાં અથવા તો એંગેજમેન્ટ અને મેરેજ વચ્ચેના સમયમાં બધા જ મુદ્દાઓ પર ધ્યાન આપવું ખૂબ જરૂરી છે. પોતાના સગાવાલા સાથે પણ સામેવાળી વ્યક્તિ કેવું વર્તન કરે છે એ પણ જાણવું ખૂબ જરૂરી છે. બિલકુલ. એટલે કૃષ્ણજી, હવે સવાલ એ થાય કે એવું તો શું બદલાયું છે અત્યારે, કેમ કે લોકો ના નથી પાડી શકતા. એટલે આપણા ઇન્ડિયાની જો આપણે વાત કરીએ તો શું એવું કોઈ દબાણ હોય છે આજના યુથ ઉપર કે લગ્ન એટલું ઇમ્પોર્ટન્ટ છે કે એ લોકો ખુલીને ના નથી પાડી શકતા? વાતચીત કરવા કરતાં હત્યા કરી દેવી જો વધારે એમને કમ્ફર્ટેબલ લાગતું હોય, વધારે ઇઝી લાગતું હોય, સામાન્ય ના કહેવા કરતાં કે હું લગ્ન નહીં કરી શકું, તો અત્યારે સિચ્યુએશન શું ચાલી રહી છે આપણા ઇન્ડિયામાં? એક રીતે હવે આ વસ્તુને આપણે જોવા જઈએ કે આજનું જનરલી જે જેનઝી યુથ કે જે યંગ કમ્યુનિટી આપણે વાત કરીએ છીએ કે એ કદાચ સ્ક્રીનની પાછળના જે સ્વભાવ છે તમારા, કે સ્ક્રીનની પાછળ તમે શું કરી શકો છો એ વસ્તુઓમાં વધારે ઇન્વોલ્વ છે રાધર દેન રિયલ કોન્વર્ઝેશન્સ કરવા માટે. તો આ એક અસ્પેક્ટ મને એવું લાગે છે કે દબાણ લગ્ન કરવા માટે અગર આપણે આ મોડર્ન એજની વાત કરીએ, સો આઈ ડોન્ટ થિંક કે કોઈ અગ્રી કરશે કે આ એજમાં કોઈ પર આટલું પ્રેશર હોય કે તમારે લગ્ન કરવા માટે તમે બોલી ના શકો. બટ આઈ થિંક જ્યારે અગર 25 કે 26 વર્ષના યુવકો આ એક્સ્ટ્રીમ સ્ટેપ્સ લે છે આવા, અને જે રિસન્ટલી અત્યારે ઘણા હદથી બહાર આવી રહ્યા છે, એના ઉપરથી મારું એ સમજવું છે કે ઘણા અંશે એમની પાસે એવો સ્કોપ નહીં રહ્યો હોય કે એ વાત કરી શકે, કે એમના સાથે ઘણા એવા બીજા એડિશનલ ફેક્ટર્સ હશે જે આપણા સુધી કદાચ પહોંચતા નથી, જેના થકી એમણે મજબૂરન આ વસ્તુઓ કરવી પડી, કે આ એમને એવું લાગ્યું કે આના સિવાય હવે મારી પાસે કોઈ ઓપ્શન જ નથી. સો આઈ થિંક જનરલ અપ્રોચ જે સોસાયટીનો એક બની ગયો છે કે જ્યારે માણસ લગ્ન કરવાની ઉંમરે થઈ જાય છે, અને સ્પેશિયલી જ્યારે આટલા મોટા ઘરેથી આવતા હોય છે, ઘણા મોટા પાયા ઉપર પણ તામઝામ બધી થતી જોવા મળે છે, જેમાં બે ફેમિલીઝના વચ્ચે એકચ્યુઅલી જે સરે વાત કરી, ભીમાની સરે, એ એકબીજાને ઓળખવાની જગ્યાએ એ લોકો એટલા બધા ઇન્વોલ્વ થઈ જાય છે કે આ રિલેશનશિપને કઈ રીતે બેસ્ટ પોસિબલ વેમાં તમારે આગળ બતાવવું. અને જ્યારે એક વ્યક્તિ કરતા 100 વ્યક્તિ સુધી તમારું સંબંધ કે તમારું રિલેશન સોશિયલ મીડિયાથી આગળ પહોંચે છે, ત્યાર પછી તમે એને પાછું નથી લઈ શકતા, પણ તમારે એને પિક્ચર પરફેક્ટ તરીકે જ આગળ લઈ જવું પડે છે. સો આઈ થિંક જે પ્રેશરની વાત તમે કરી, મને ઘણા હદ સુધી લાગે છે કે એ પ્રેશર મા બાપ કે સોસાયટી કરતા જે એક ઇમેજ બની ગઈ છે કે હવે આ થઈ ગયું છે, કે આ લેવલે સ્ટેપ લેવાઈ ગયો છે, અને પબ્લિક થઈ ગઈ છે વસ્તુ, એના પછી હવે કઈ રીતે પાછા હટવું, કઈ રીતે હું આ વસ્તુ પર ના પાડીશ તો મારા પેરેન્ટ્સ પર શું આવશે, એ મને કયા રેપોકેશન્સ આપી શકશે. મને લાગે છે કદાચ આનું એ પ્રેશર બની જાય છે, જેના પછી વાત વિચાર કરવાનો કદાચ એમને સ્કોપ ઓછો લાગે છે, અને જે સોશિયલ મીડિયાથી એન્ડ અગેન અધર પબ્લિક વેઝથી તમને હવે એટલા ઇઝી એક્સેસ મળી ગયા છે વસ્તુઓને લઈને કે કોઈને આજે મારી નાખવું બહુ જ ઇઝી અને બહુ જ સરળ રસ્તો લાગે છે કોઈને. બિલકુલ, વાતચીત કરવી, સોલ્યુશન લાવવું, કોઈને મારી નાખવું વધારે ઇઝી છે. એટલે આઈ થિંક આ પ્રેશરની જો આપણે વાત કરીએ તો એ સોશિયલ મીડિયાનું એક ઇમેજને કીપઅપ રાખવાનું પ્રેશર, અને એમાંથી પાછા વળતા આપણે શું જવાબો આપવા પડશે, શું પરિસ્થિતિઓનો સામનો કરશે, એ સામનો કરવાની જગ્યાએ તમે આ રિસ્ક લેવા માટે અત્યારે મજબૂર થાવ છો. સો આઈ થિંક આપણે બધાએ એઝ અ સોસાયટી જે એક્સેપ્ટ કરવાની જરૂર છે કે એક વખત જ્યારે બે માણસ સાથે આવવાનું નક્કી કરે છે, તો એ નક્કી કરી દેવું એમનો સંબંધ નથી શરૂ કરતો. સંબંધ શરૂ કરે છે કે એ બંને વ્યક્તિ એકબીજા માટે સાચા છે કે નથી. એ કદાચ ઘણા હદ સુધી ફેમિલીઝ પણ નથી વિચારતી, કે ઘણી અપ્રોચીસમાં ટ્રેડિશનલ માઇન્ડસેટમાં તમે ફેમિલીઝ જોવો છો કે ના, અમે આ ફેમિલીને ઓળખીએ છીએ, આ છોકરો સારો છે, અમે આ ફેમિલીને આટલા વર્ષોથી ઓળખીએ છીએ. અરે પણ તમે શું એ છોકરાને ઓળખો છો? જેમ સરે વાત કરી કે છોકરો કયા ગુસ્સામાં આવે છે, છોકરી કયા ગુસ્સામાં આવે છે, રિસ્પેક્ટિવ ઓફ જેન્ડર આપણે અત્યારે જોવાનું છે, રાઈટ? કે એ બંનેનું કેરેક્ટર શું છે, એ બંને એકબીજા માટે ફિટ છે કે નહીં. ફેમિલી નથી સારું એને કોઈ ના પાડી જ નથી રહ્યું, પણ એ બંને એકબીજા માટે સારા છે કે નહીં એ ઘણા હદ સુધી ડિસ્કાઉન્ટ થઈ જાય છે વસ્તુ, અને પછી બધા જ તામઝામની પાછળ લાગી જાય છે, અને એટ ધી એન્ડ વાત એવી આવી જાય છે કે અમે આટલો ખર્ચો કરી નાખ્યો છે, હવે આટલા લોકોને ખબર પડી ગઈ છે, તો હવે અમે કઈ રીતે પાછા ફરીએ. પણ જ્યાં તમને શરૂઆત જ દેખાય છે કે ક્યારેક
આ લેવલ સુધીની વસ્તુઓ જો ખોટી થઈ રહી છે તમારા જીવનમાં, તમારા સંબંધમાં, તો કશેક ને કશેક તો તમે ઘણી વસ્તુઓ ઇગ્નોર કરી હશે, જે અત્યારે તમે પાછા વળીને જુઓ તો તમને એવું થાય કે ઇગ્નોર કરવા જેવી નહોતી. પણ આ ખાડા કાન કરવાનું એક આઈ થિંક વૃત્તિ સમાજનું અને બધાનું જ બની ગયું છે કે એક વખત લગ્ન થઈ જશે ને પછી બધું બરાબર થઈ જશે. એટલે છોકરીના મા બાપને પણ ખબર હોય કે છોકરી આ સંબંધમાં નથી આગળ વધવા માંગતી, કે કશેક એણે છોકરી એના મા બાપને રજૂ કરી હોય એની ઈચ્છા કે મારે આ કરવું છે, આ નથી કરવું. પણ અગેન પ્રેશર જ એ વસ્તુનું છે કે હવે આટલા બધાને ખબર પડી ગયું, હવે આપણે કઈ રીતે કરીએ. સો ઘણી બધી વસ્તુઓ આપણને એક એન્ડ રિઝલ્ટ દેખાય છે કે આને મારી નાખ્યું. પણ તમે વિચારો કે આજે તમે કપરી પરિસ્થિતિમાં છો તો તમારા માટે કોઈને મારી નાખવાનું ડિસિઝન અને એને સક્સેસફુલી પ્રૂફ કરીને, અટેમ્પ્ટ કરીને કરવું એ નાની વસ્તુ નથી. તો ઘણા એક્ઝિક્યુટ કરવું, અને એમાં પણ સિયા પ્લાન એ, પ્લાન બી, પ્લાન સી બધા જ પ્લાન્સ રેડી કર્યા હતા. તો જ્યારે માણસ અગેન એન્ડ અગેન એને નિષ્ફળતા એક વખત મળી, એના પછી પણ એનું જો મગજ અને એનું કોન્શિયન્સ રાધર હું અગર કહું એ રીતે કે નથી પાછું ફળી રહ્યું, તો ઘણા એવા ફેક્ટર્સ હશે જે પબ્લિક સુધી આવી જ નથી રહ્યા, જે રિસ્પોન્સિબલ હશે અંદર ખાને કે એણે આ નતીજો આવવા દીધો. બિલકુલ, પડદા પાછળ તો ઘણા કારણ હશે કે જે સમય સાથે બહાર આવશે. પણ પ્રશાંતભાઈ, એ જ સવાલ થાય કે જ્યારે કોઈ વ્યક્તિ અલગ થવાનો નિર્ણય કરે છે તો સમાજ તરીકે તેના ઉપર કેટલું પ્રેશર હોય છે, કેટલી ગિલ્ટ ફીલ કરાવવામાં આવે છે, કેટલા જજમેન્ટ્સ પાસ કરવામાં આવે છે કે છોકરાની આ ભૂલ હશે કે છોકરી આ કરતી હશે. હવે આવી પરિસ્થિતિમાં પ્રશાંતભાઈ શું લાગે છે, જે માણસ અલગ થવાનો નિર્ણય કદાચ એકવાર લઈ પણ લે, સગાઈ થઈ ગઈ છે, હવે સગાઈ તોડવી છે, અને એ કપરા સમયમાં કામ કઈ રીતે કરવાનું, કેમ કે મોટાભાગે આ દબાણ જ નડતું હોય છે, એ ના પાડવાનું જે ભારણ છે એ કોઈ ઉઠાવી નથી શકતું, એટલા માટે સંબંધને કન્ટિન્યુ કરે છે. હું એવું માનું છું કે હવે થોડો સમય બદલાયો છે. હવે લોકો બ્રેકઅપ ને ઘણા બધા લોકો બ્રેકઅપ ને વાત ઇઝીલી કરતા થયા છે. પહેલા આ શું છે, ટ્રાન્ઝિટિવ ફેઝ છે હજી આપણા સમાજનો, એટલે આ સંક્રાંતિ કાળ છે. અમુક જે ટ્રેડિશનલ વેલ્યુઝ જ્યાં વધારે સ્ટ્રોંગ છે, પરંપરાગત મૂલ્યોનું જ્યાં વધારે મહત્વ છે, ત્યાં આગળ કદાચ કોઈ આવી રીતે કહેતું નથી. પણ જે જગ્યાએ થોડુંક બદલાયેલું, થોડાક લોકો વધારે જૂની રૂઢિઓમાંથી બહાર નીકળ્યા છે, એ જગ્યાએ હવે બ્રેકઅપ હોવું અથવા થવું એને બહુ મોટા કોઈ ખરાબ સ્ટિગ્મા તરીકે કોઈ જોતું નથી. કારણ કે બ્રેકઅપ થાય જ છે અત્યારે એવું. અને હું તો એવું માનું છું કે ઘણા બધા જે સાવ જેનઝી છે અથવા એનાથી પણ યંગ જે લોકો છે, એ લોકો તો બ્રેકઅપની વાત બહુ ઇમ્પોર્ટન્ટ છે એ વાતની મહત્વ નથી આપતા. એ લોકો બ્રેકઅપ થયું તો શું, તમને તમારે જો ઇટ ઇઝ યોર વ્યૂ, તમે જે માનવું એ માનો, મારું તો આ સ્થિતિ છે, આવું કહેનારા યંગસ્ટર્સ અત્યારે ધીરે ધીરે વધતા જાય છે. એ ફેમિલી જ્યારે ઇન્વોલ્વ થઈ જાય છે ત્યારે ના પાડવી વધારે અઘરી લાગે છે. આમાં બીજી વાત હજી ઉમેરું છું કે જ્યારે આવા લોકો બ્રેકઅપ ધારો કે કરવું છે એવું કે માતા પિતા એમ કે ના નહીં ચાલે, તારે આ બધું કન્ટિન્યુ કરવું પડશે, ત્યારે શું થાય છે કે ત્યારે એ લોકો અલગ અલગ પ્રકારના બીજા રસ્તા શોધે છે. હવે એમાં બહુ ઇન્ટરેસ્ટિંગ સાયકોલોજીકલ તમને વાત કરું કે આને એક પ્રકારની ડિફેન્સ મિકેનિઝમ અથવા તો એક પ્રકારની એની રિએક્શનની મેથડ કહેવાય. જે માણસ જેવી રીતે ઉછળ્યું છે, જે માણસ જેવા સંજોગોની અંદર ઘેરાયેલું હોય, જે માણસના આસપાસના લોકો જે પ્રકારના હોય, એ પ્રકારે એની વર્તનની પ્રતિક્રિયા આવતી હોય છે કોઈ પણ ક્રિટિકલ કન્ડિશનમાં. તો ક્રિટિકલ કન્ડિશન જે છે, માતા પિતાએ હા પાડે છે પોતાની ના છે, તો આવા સંજોગોમાં પોતાની અંદર જો આક્રમકતા વધારે હશે તો એ આક્રમક રીતે બહાર આવશે. પોતાની અંદર જો દુઃખની સ્થિતિ હશે તો પોતે એકદમ દુઃખી થઈ જશે અથવા ડિપ્રેશનમાં આવશે અથવા તો સુસાઇડ સુધી પહોંચી જશે. પોતે જો એની અંદર મૂડ સ્વિંગ્સના પ્રોબ્લેમ હશે કે બીજું કઈ હશે તો એ પ્રમાણે બિહેવ કરશે. ઘણીવાર કેવું છે કે કેટલાક લોકો જે છે સ્વસ્થ રીતે પોતાના નહીં ફાવ્યાની વાત કરવા જાય છે, અને જો માતા પિતા વચ્ચે આવતા હોય તો પણ એ લોકો પોતાની વાતને વળગી રહે છે અને માતા પિતાના પ્રેશર સામે એ લોકો ડીલ કરે છે કે ભાઈ ના, મારાથી આ નહીં થઈ શકે. એટલે માતા પિતા આજે નહીં તો કાલે નહીં તો પરમ દિવસે થોડું સમજે છે હવે, કારણ કે પેરેન્ટ્સ પણ હવે થોડા સમજતા થયા છે. એ લોકો પણ સમજે છે કે દરેક હવે બાળકો પર પ્રેશર કરવાનો કોઈ અર્થ નથી, એવું માતા પિતાને પણ હવે સમજાય છે. અને એ વાત સાચી પણ છે.
હા, આનો બીજું ફ્લિપ પાસું એ પણ છે કે ઘણા બધા લોકોની અંદર કમિટમેન્ટનો અભાવ થઈ જાય છે આના લીધે. નાની નાની વાતોમાં તોડીને બહાર નીકળી જાય છે સંબંધને. એટલે એ પણ એનો એક ખરાબ પાસું બીજું પણ છે. પણ એટલું કહી શકાય કે જ્યાં પેરેન્ટ્સના લીધે કે સમાજના લીધે મારે શું કહેવું એ સ્થિતિ આવે છે, એવા સંજોગોમાં વ્યક્તિ પોતપોતાના અનુભવ, એના શિક્ષણ, એની સાયકોલોજી, એના ઉછેર, એના સંજોગો, એના મિત્રો, આ બધાના આધારે એ વર્તન કરે છે. જો ક્રિમિનલ માઇન્ડસેટ હોય તો આ સિયા જેવું ક્રિમિનલ વર્તન થાય, અને જો બીજા પ્રકારનું માઇન્ડસેટ હોય તો એ વર્તન થાય. તો એક્ઝિટ ફ્રોમ રિલેશનશિપ ઇટ ડિપેન્ડ્સ અપોન યોર પર્સનલ સાયકોલોજીકલ પ્રોબ્લેમ. જી પ્રશાંતભાઈ, નેટવર્કમાં કંઈ લાગે છે, તમે જરા નેટવર્ક એકવાર ચેક કરજો. ત્યાં આપણે કૃષા ત્યાં સુધી આપણે વાત કરીએ જે પ્રકારે આ ચર્ચા થઈ રહી છે કૃષા, એટલે સૌથી મોટો સવાલ કે પ્રશાંતભાઈએ જે વાત કરી કે કમિટમેન્ટનો ડર એક તો છે જ આપણા બધાના અત્યારની જો જનરેશન જોવા જઈએ તો એમાં, પણ કૃષા એની વચ્ચે એક ભરોસો નામની જે વસ્તુ કે જે આજથી થોડા સમય પહેલાં લોકોમાં હતી, પોતાના પાર્ટનર્સ પર હતી, હવે ભરોસો નથી. એક સર્વે બહાર આવ્યો હતો કે જે જાસૂસ છે, જે એજન્સી છે, જાસૂસ હાયર કરે છે લોકો આજકાલ, આખી એજન્સી ચાલી રહી છે અને એ લોકો જાસૂસ હાયર કરે છે કે મારો પાર્ટનર કેટલો લોયલ છે, હું એને ટ્રસ્ટ કરી શકું કે નહીં, સગાઈ થાય તો એને જાણવા માટે એ હાયર કરવામાં આવે છે. એટલે ભરોસા નામની વસ્તુ છે એ ખૂબ ઓછી થઈ રહી છે સમયની સાથે. શું લાગે છે, સમય સાથે ભરોસો જો વધારવો હોય પોતાના પાર્ટનરમાં તો કઈ રીતે વધારી શકાય? તમે બિલકુલ સાચી વાત કરી કે જે આજે ભરોસો ઓછો થઈ રહ્યો છે એનું રીઝન પણ આ છે કે આટલા ઘણા એવા ઇન્સ્ટન્સીસ બહાર આવે છે જેના થકી આજે હું મારા ફ્રેન્ડ સાથે વાત કરું જે અનમેરિડ છે, એ લોકોના પણ મોઢે આ શબ્દો નીકળે છે કે હવે તો મને ભરોસો જ નથી રહ્યો, કોઈના ઉપર કઈ રીતે ભરોસો કરવો. હવે આ કેવું છે કે એક વિશિયસ લૂપ જેવું છે કે આવા ઇન્સ્ટન્સીસ થતા રહે છે, બહાર આવે છે, એનાથી પાર્ટનર્સ જે છે ફૂલ્લી ટ્રસ્ટ નથી કરી શકતા. જે લોકો આગળ વધે છે એમના મનમાં પણ ક્યાંક ને ક્યાંક ડર રહે છે કે કશે ક્યારેક કંઈ પણ ખોટું થઈ શકે છે તો શું. હવે આ વસ્તુ એવી છે કે એક ભરોસો કોઈના ઉપર લાવો કે લેવડાવો એ એક મિકેનિકલ પ્રોસેસ નથી કે તમે 1+1 કરશો તો તમને રિઝલ્ટ 2 જ મળવાનું છે. હવે આ એક વસ્તુ એવી છે કે લગ્નને લઈને હું જે રીતે જોઉં છું કે બે વ્યક્તિ અગર ફૂલ્લી છે કમિટેડ કે અમારે એકબીજા સાથે રહેવું છે અને અમારે લગ્ન કરવા છે તો જ પછી આગળની બધી જ વાતોનું તથ્ય નીકળે છે. પણ અગર એક વ્યક્તિ રેડી છે, બીજો વ્યક્તિ રેડી નથી લગ્ન કરવા માટે, તો ત્યાં એ ભરોસો ક્યારેય ડેવલપ નહીં થાય. અને આ એક જે સમાજમાં પણ આપણે રહીએ છીએ એના સાથે પણ ઘણું મેટર કરે છે કે આપણે બહુ જ સિમ્પલી તમે વાત કરીએ કે પહેલા જ્યારે ગાડા ચાલતા હતા, બળદગાડા ને ઘોડાગાડી અને એ બધું, એ વખતે કોઈની પાસે ઓપ્શન નહોતા કે સાયકલનું ઇન્વેન્શન નહોતું થયું કે ગાડીનું ઇન્વેન્શન નહોતું થયું કે મારે રિક્ષા લઈને જવું છે કે મારે પોતે ચલાવવું છે, તો બધા એ જ યુઝ કરતા હતા. હવે આજે આપણી પાસે આટલી બધી સુવિધાઓ છે કે તમે રેપિડો લઈ શકો છો, પોતે ઇલેક્ટ્રિક બાઇક લઈ શકો છો, પોતે ડ્રાઈવ કરી શકો છો, ચાલતા જવું હોય તો પણ જઈ શકો છો. ઓપ્શન્સ વધી ગયા છે તો તમે ઓફકોર્સ એમાંથી જે તમને ગમશે કે તમારી જે ઈચ્છા હશે તમે એ પ્રમાણે ટ્રાવેલ કરશો. તો એ જ રીતે પાર્ટનર્સને શોધવા માટે કે એ રિલાયબલ પાર્ટનર્સ છે કે નહીં આપણા માટે, એ પહેલા કઈ રીતે ચેક થતું હતું કે મા બાપ મળતા હતા, થોડો ટાઈમ લેતા હતા, સાથે રહેતા હતા, બધું વ્યવસ્થિત છે કે નહીં, આગળ પાછળ તમે તમારા રિલેટિવ્સથી પૂછપરછ કરાવતા હતા, રાઈટ? એવું નથી કે પહેલા ઇન્વેસ્ટિગેશન્સ નહોતી થતી, બટ ઇન્વેસ્ટિગેશન કરવા માટે કે વ્યક્તિ સામેવાળું પાત્ર બરાબર છે કે નહીં એના ટૂલ્સ લિમિટેડ હતા. હવે આપણી પાસે બહુ જ બધા ટૂલ્સ છે, ઇન્ક્લુડિંગ સોશિયલ મીડિયા, પ્રાઇવેટ ઇન્વેસ્ટિગેશન્સ, જેમ તમે કીધું. તો એ પ્રમાણે નતીજો તો સેમ જ છે કે આજે વેસ્ટર્ન કન્ટ્રીઝમાં તમે પ્રીનપ્શિયલ અગ્રીમેન્ટ્સ જોવો છો કે લગ્ન પહેલા જ લગ્ન તૂટશે તો શું થશે, શું નહીં થશે, કોણ કેટલા પૈસા લઈ જશે, બધું નક્કી હોય છે, જે વસ્તુ ઇન્ડિયામાં આજ સુધી નથી. તો શું આપણે એવી રીતે વાત થોડી કરી શકીએ છીએ કે ત્યાં મેરેજનું કોઈ વેલ્યુ જ નથી કે કોઈને કંઈ ભરોસો જ નથી? આ એક સોસાયટીનો જીવવાનો તરીકો છે કે જ્યારે કોઈ પણ પ્રોબ્લેમ આવી છે એને ડીલ કરવા માટે કે એનાથી ઓવરકમ કરવા માટે કે એ ધ્યાન રાખવા આગળ કે આ વસ્તુનો પ્રોબ્લેમ આગળ જતા ના આવે, એ અલગ અલગ મિકેનિઝમ્સ અડેપ્ટ કરતું હોય છે. તો એક આ રસ્તો ઇન્ડિયન સોસાયટીમાં ડેવલપ થઈ રહ્યો છે એવું આપણને દેખવામાં આવી રહ્યું છે. પણ અગેન, જ્યાં સુધી આપણે મૂળભૂત જે રીઝન છે કે લગ્ન પછી પણ બંને મેલ અને ફિમેલ બંને જ ઇક્વલી હેરાન થવાનું અને સફર થવાનું આવતું હોય છે. પણ આ વસ્તુનો કોઈ નિરાકરણ નથી અનટિલ એન્ડ અનલેસ આ વસ્તુ એવી થઈ ગઈ કે તમે યુદ્ધ કેમ થાય છે તમે એને શોધીને તમે એને ટાર્ગેટ કરો કે હવે યુદ્ધ ના જ થવું જોઈએ, તો અગર એનું તમે સોલ્યુશન લઈ શકતા તો આજે કોઈ જ ના ઝઘડતું દુનિયામાં. સેમ એ રીતે હ્યુમન છે, હ્યુમનનો એક કોર સ્વભાવ છે, જે કોર સ્વભાવ કદાચ
બે વ્યક્તિ પાર્ટનર્સ તરીકે જ્યારે આવે છે ત્યારે એ છલકાય છે નેચરલી કે આ વ્યક્તિ ગુસ્સામાં આવું બિહેવ કરે છે, આ વ્યક્તિ ખુશ હોય છે ત્યારે આવું બિહેવ કરે છે. અને સમહાઉ સમવેર અગેન એકબીજા સાથે રહેવા માટે એમણે પોતાનામાં શું ચેન્જ કરવાની જરૂર છે એના કરતા હું સામેવાળી વ્યક્તિને શું બદલી શકું છું એ અપ્રોચ વધારે જોવા મળતો હોય છે. અને ત્યાં જ મને લાગે છે કોન્ફ્લિક્ટ આવે છે કે બધાને લાગે છે હું બરાબર છું પણ સામેવાળું બદલાય. સામેવાળાને આપણે બદલી શકીએ, પોતાની રીતે માળીએ કે પાર્ટનર જેવું મને જોઈએ છે એવું હું કઈ રીતે બનાવું, પણ પોતે જ્યારે સુધારવાનો, હા એ સાચી વાત કરી છે આપે. પ્રશાંતભાઈ, શું લાગે છે, એક ખાસ જે કૃષાજીએ વાત કરી, ખૂબ સાચી વાત કરી, પહેલાંના સમયમાં જે બંને પાર્ટનર્સ હતા એકબીજાને જોતા પણ ન હતા અને તેમ છતાં વર્ષો સુધી એ લગ્ન જીવન ટકતું હતું. હવે તો જાણીએ છીએ, વાતચીત કરીએ છીએ, લગ્ન પહેલાં આપણને જાણવાનો સમય હોય છે અને તેમ છતાં પણ એ જ સમયગાળા દરમિયાન જે પ્રકારની આ ઘટનાઓ સામે આવી રહી છે, એટલે ક્યાં ખાઈ રહ્યું છે આજનું યુવાધન અન્ય માણસને ઓળખવામાં? આમાં કેવું છે કે ઓળખવામાં થાપ ખાવા કરતા પણ લોકોના વર્તનની પેટર્ન્સ બધી બદલાઈ રહી છે. કમિટમેન્ટ જે છે અથવા તો જે લગ્નની અંદર વિશ્વાસ કે પ્રેમ જે છે એની વ્યાખ્યાઓ બદલાઈ રહી છે. ઘણીવાર કેવું છે કે કંઈ પણ થાય પણ સંબંધ તો નિભાવવો જ પડે એ પ્રકારનું પહેલા એક આખી માનસિકતા હતી, એક સોશિયલ નેરેશન એવું હતું કે આવું હોય છે ને આ રીતે જ ચાલે, સંબંધ તો આ રીતે જ ચાલે. એટલું તો ઠીક, એટલે છૂટાછેડા લેવો એક ટ્રોમા ગણાતો, એક ખૂબ મોટો ગુનાહ ગણાતો, છૂટાછેડા ન જ લેવાય. તમે એ વિચારો કે પહેલા તો લગ્ન પણ મોટા નક્કી કરતા હતા ને. ઘણા બધા લોકોની અંદર તો હસબન્ડ વાઈફ એકબીજાને જોયા ના હોય અને લગ્ન થઈ જાય એવું પણ હતું. ઓળખવાની તો વાત બહુ દૂરની રહી. લગ્ન પછી ખબર પડે કે આનો ફેસ આ છે, એવું પણ ઉત્તર ભારતના કેટલાક સમાજોમાં આજે પણ પ્રચલિત છે આ બાબત. તો મારે ખાસ એ કહેવું છે કે તમારી સામેવાળા વ્યક્તિ સાથેનું તમારું એડજસ્ટમેન્ટ જે છે એના પ્રકારો બદલાયા છે, ઘણો બધો ચેન્જ થયો છે. સૌથી મોટી બાબત જો કોઈ હોય લગ્નની અંદર જે હું જોઈ રહ્યો છું એ છે ફિમેલ માટે ખાસ કરીને એજ્યુકેશન અને ફાઇનાન્શિયલ સિક્યોરિટી. આ બે બદલાવાના કારણે લગ્નના અર્થો બદલાઈ ગયા. લગ્નની અંદર રહેવાનું કે નીકળવાનું જે છે આના આધારે નક્કી થવા માંડ્યું. બીજું એ છે કે તમે જે સમાજની અંદર તમે રહો છો એમાં સોશિયલ મીડિયા અને ઇન્ટરનેટની બહુ જ મોટી અસર છે. એટલે એના લીધે આપણે માત્ર અમદાવાદ કે ગુજરાતમાં રહેતા કોઈક એક અથવા તો એક નાના ગામડામાં કે નાના શહેરમાં રહેતા માણસ નથી રહ્યા. હવે આપણે બધી જ ખબર પડી જાય છે, એ સેકન્ડે ખબર પડી જાય છે. તો એનો અર્થ એવો થયો કે બીજી બધી ઇન્ફ્લુએન્સીસ પણ આવવાની, બીજી બધી અસરો પણ, સામાજિક અસરો પણ આવે છે. અને એમ ધીરે સમાજ આખો જે છે ચેન્જ થઈ રહ્યો છે. હજી તો આપણે આ સમાજ ચેન્જ થઈ રહ્યો છે ને આવી બધી વાતો કરીએ છીએ. કદાચ બની શકે કે થોડા વખત પછી આપણે એવી પણ ચર્ચા કરવી પડે કે ભાઈ મારો એઆઈ ફ્રેન્ડ છે એના લીધે મારા રિયલ લાઈફમાં છૂટાછેડા થઈ ગયા, આવું પણ બની શકશે. કારણ કે એટલો બધો આધાર પેલા પર રાખતો થઈ જશે ને કે વ્યક્તિને પોતાનું રિયલ લાઈફની માથાકૂટો નહીં ગમે. એટલે એને એવું જ છોકરી કે છોકરો કે એવો રોબોટ જોઈશે કે જે પોતાનું કહ્યું બધું જ માને અને પોતાને જ કન્ફર્મેશન આપ્યા કરે આખો દિવસ. અને આવું થઈ રહ્યું છે અત્યારે. ચેટબોટ્સ તો એવા છે જ કે જે પોતાને ગમે એ જ વાત કરે, એટલે એની સાથે તો કોઈ માથાકૂટ ઝઘડા થવાના જ નથી. તો સવાલ ક્યાં આવે છે? હવે સવાલ એ છે કે લગ્નને તમે કઈ રીતે તમે એને જુઓ છો. પહેલું તો છે ઇટ્સ અ બેઝિકલી ઇટ્સ અ કોન્ટ્રાક્ટ. લગ્ન એક પ્રકારનો કરાર છે એવું કહેવાય છે. કરાર કઈ પ્રકારનો? સામાજિક છે, આર્થિક છે, વ્યક્તિગત કક્ષાએ છે, એમાં પછી પ્રેમ પણ આવે, એમાં પછી સેક્સ્યુઅલ એટ્રેક્શન પણ આવે, બધી જ બાબતોનું મિક્સર છે. આર્થિક બાબતો પણ આવે. હવે આમાંથી જેટલી બાબતો પર સામેવાળા પર નિર્ભર રહેવાનું નથી આવતું એ બાબતો જો વધતી જાય તો લગ્ન જે છે એનું બંધન અથવા એની બંધનની નબળાઈ વધતી જાય. આટલું યાદ રાખીએ કે જેમ સ્વતંત્ર થવાની શક્યતાઓ વધતી જાય, એકબીજા પર આધારિત રહેવાનું ઘટતું જાય, એમ પેલી સામાજિક બીક, સામાજિક ભય અથવા સામાજિક શરમ સંકોચ જે છે એ બધા જઈ રહ્યા છે. અને એટલા માટે હવેનો સમાજ જે છે એ આખો જુદો થઈ રહ્યો છે. વ્યક્તિલક્ષી એટલે ખાલી પર્સનલ બાબતોને જ ઇમ્પોર્ટન્સ આપવાનું અને જોઈન્ટ કોઈ બે સામૂહિક જીવનને, બે જણના જે કહેવાય ને કે પતિ પત્ની તરીકેના જીવનને બહુ મહત્વ આપવાનું. હું વેસ્ટર્ન કન્ટ્રીઝની વાત કરું તો એમાં તો બહુ જ ઓછું થઈ ગયું છે. ફોરગેટ ઇટ. હવે તો ધીરે લગ્ન થવા, બાળકની વાત તો ભૂલી જ જાઓ, લગ્ન થવાનું પણ ઘટી રહ્યું છે. લગ્નના નંબર્સ ઓફ મેરેજ પણ ઘટી રહ્યા છે. એ પણ તમે જોશો કે ભવિષ્યમાં આના માટે પણ બહુ મોટા સવાલ ઉભા થશે. લિવિંગનું પ્રમાણ વધી રહ્યું છે.
લિવિન બરાબર છે, પણ જોડે રહેવા એટલે મારે જોડે ઈચ્છા હોય તો રહું, ના હોય તો ના પણ રહું. એક જ દિવસમાં લિવિનમાં તો થોડા દિવસે જોડે પાછા ઘરે આવવાનું. આ તો કોઈ પ્રકારનું કોઈ કમિટમેન્ટ નહીં. અને કમિટમેન્ટ નહીં એ જ કમિટમેન્ટ છે કે અમારે કોઈ કમિટમેન્ટ નથી, એ કમિટમેન્ટ એવું છે. બિલકુલ ખૂબ ખૂબ આભાર જી કૃષાજી, આપ બંને એક્સપર્ટનો અમારી સાથે જોડાવા બદલ અને ચર્ચા બદલ. ફરી એક વખત આ બંને એક્સપર્ટનો આભાર. તો દર્શક મિત્રો, આજની આ વિશેષ ચર્ચામાં હાલ માત્ર આટલું જ. મને આપશો રજા. નમસ્કાર.